તરફ ચેમ્પિયન્સ ટ્રોફીનો આજે મહામુકાબલો છે। મહામુકાબલો એટલા માટે કારણ કે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે અને આ મેચ હોય છે ત્યારે હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળતો હોય છે। 5 વિકેટો ઓલરેડી પાકિસ્તાનની પડી ચૂકી છે, જેમાં પાકિસ્તાને પહેલી બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો અને 5 વિકેટ ઓલરેડી પડી ચૂકી છે। પરંતુ સૌ કોઈ જે પણ મેચ જોઈ રહ્યા છે તેમનામાં અત્યારે રોમાંચ ઉત્સાહ જે છે તે પોતાની ચરમ પર છે। ક્યારે 10 વિકેટ પાકિસ્તાનની પડી જાય, ક્યારે મોકો આવે બેટિંગ કરવાનો ભારતીય ટીમનો અને ક્યારે આ મેચ જીતી જવાય, તે જ રોમાંચ સૌ કોઈ અત્યારે અનુભવી રહ્યા છે। કદાચ સ્ટેડિયમ આજે ખચોખચ ભરેલું હશે, જેમ પ્રયાગરાજમાં ખચોખચ ઓડિયન્સ હતી એ રીતે આજનો ઉત્સાહ પણ એવો છે। એક પ્રસંગ હોય, એક ઉત્સવ હોય, એ રીતે ભારત પાકિસ્તાનની મેચ લોકો માણતા હોય છે। ખાસ કરીને સોશિયલ મીડિયામાં જીતુ પંડ્યા અને મંગુની જે જોડીએ ધમાલ મચાવી છે તે પણ આજે ક્રિકેટની અંદર ધમાલ મચાવવા અહીંયા પહોંચ્યા છે। આપણે મંગુબેન સાથે ચર્ચા કરીશું। મંગુબેન, શું કહેશો, કયા પ્રકારનો ઉત્સાહ? અરે જોરદાર ઉત્સાહ હોય। તમને હું કહું, અમારા ઘરમાં તો રોજ મેચ ચાલે છે। ઓમ અમાર બેની બના નહીં, પણ આ મેચ હોય ને તો અમાર બેનો મંતવ્ય એક જ હોય કે ભારત જ જીતશે, એટલે આજે તો ચોક્કસ આપણે જ જીતવાના। બેન, ખાસ કરીને સિરિયલમાં રસ હોય છે ત્યારે આજે મેચમાં રિમોટ કોની પાસે રહેશે? આજે તો છે ને વચ્ચે રિમોટ રહે અને જોવાનું ખાલી મેચ, બીજું કશું જ નહીં। આ બધી સિરિયલો બિરિયલો જાય બધી માળવે। જીતુભાઈ, શું કહેશો, આજે સિરિયલો બધી માળવે મૂકીને મેચ જોવાનું મન? મેચ તો અમે બે કહેવાય ને કે ઝઘડ્યા વગર અમે જોતા હોઈએ છીએ, પણ આમ કહેવા જવું તો પાકિસ્તાન અને પત્નીની રાશિ એક જ હોય, સમજ્યા ને તમે? એટલે આ તો જસ્ટ ઇટ્સ અ જોક।